આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડ મીડિયા એસોસિએશનના પ્રમુખ તરીકે સત્ય મીડિયા હાઉસના એમડી ગુલઝાર ખાનની વરણી। વલસાડ મીડિયા એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ આજ રોજ નવી બોડી અને નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક માટે મળેલી બેઠકમાં નવા પ્રમુખ તરીકે સત્ય મીડિયા હાઉસના એમડી ગુલઝાર ખાનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી। સાથે જ સંગઠનના ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। વલસાડના પત્રકારોના સંગઠન એવા વલસાડ મીડિયા એસોસિએશનની ટર્મ પૂરી થયા બાદ નવી બોડીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે સત્ય મીડિયા હાઉસના એમડી ગુલઝાર ખાન સહિત 3 ઉપપ્રમુખોની વરણી કરાઈ હતી, જેમાં પ્રજાનાદ સમાચારના તંત્રી પી.કે. ઠાકુર, તહેલકા ન્યૂઝના રવિરાજ ખાચર તેમજ મેઘદૂત ટુડેના તંત્રી કાદર હાસમાનીનો સમાવેશ થાય છે। જ્યારે મહામંત્રી તરીકે વલસાડ દર્પણના કમલેશ શાહ તેમજ મંત્રી તરીકે સંદેશના પત્રકાર બ્રિજેશ પાંડે અને સંદેશ ટીવીના પત્રકાર જાવેદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી। સાથે જ કોષાધ્યક્ષ તરીકે નીલકંઠભાઈ દેસાઈને રિપીટ કરાયા હતા। તેમજ નવી બોડી બન્યા બાદ નવા મેમ્બરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં સુભાષ ઠાકોર, ઉમેશ પટેલ, મયુર રાજગોર, હેરતસિંહ રાઠોડ, રિષભ શાહ, રઉફ શેખ, મિતેશ યાદવ, જનકભાઈ ભાનુશાલી, અશોકભાઈનો સમાવેશ થાય છે। દરમિયાન વલસાડ મીડિયા એસોસિએશનના પૂર્વ પ્રમુખ તરીકે દિવેશભાઈ પાંડે સહિત હોદ્દેદારો ઇલિયાઝ મલેક, રાજાભાઈ સહિતની બોડી દ્વારા એસોસિએશનનું સફળ સંચાલન કરવામાં આવ્યું તેની નોંધ લઈ આભાર વ્યક્ત કરાયો હતો અને નવી બોડી પણ સફળ રીતે આગળ વધે તે રીતે નવા પ્રમુખ ગુલઝાર ખાન સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સત્ય ગ્રુપ મીડિયા હાઉસના એમડી ગુલઝાર ખાન ધ ન્યૂઝપેપર એડિટર સોસાયટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે। ધ ન્યૂઝપેપર એડિટર સોસાયટી એ લઘુ અખબારો સાપ્તાહિકના તંત્રી કક્ષાના પત્રકારોનું બનેલું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે। બ્યુરો રિપોર્ટ satyday.com વલસાડ। આજરોજ વલસાડ મીડિયા એસોસિએશનની મીટિંગ સર્કિટ હાઉસ વલસાડ ખાતે મળી હતી। વલસાડ મીડિયા એસોસિએશનના પ્રમુખ તરીકે છેલ્લા 3 વર્ષથી મેં સેવા બજાવી રહ્યો હતો અને અમારા અન્ય હોદ્દેદારો સેવા બજાવી રહ્યા હતા। અમારી ટર્મ પૂરી થતાં આજે નવા પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે સત્ય ગ્રુપના ગુલઝારભાઈ ખાનને આપણે પ્રમુખ તરીકે અહીં વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે પી.કે. ઠાકુર, કાદરભાઈ હાસમાની અને રવિભાઈ ખાચરની નિમણૂક કરવામાં આવી છે। તેમજ મહામંત્રી તરીકે કમલેશભાઈ શાહ, મંત્રી તરીકે બ્રિજેશભાઈ પાંડે અને જાવેદભાઈ ખાનની નિમણૂક કરવામાં આવી છે। તેમજ કોષાધ્યક્ષ તરીકે અમારા નીલકંઠભાઈ દેસાઈને અમે ફરી રિપીટ કર્યા છે અને આ સાથે જ અમે 9 થી 10 જેટલા નવા સભ્યોને પણ આવકાર આપ્યો છે। અમારા ગ્રુપમાં એમનો સમાવેશ કર્યો છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।